કૂતરો પોતાની માલિકીનું ચાટતો હતો પેટ અને જે સામે આવ્યું તે જોઈ અને તેનો પતિ થઈ ગયો હેરાન। આપણા ભારત દેશની એક ઘટના છે કે જેની અંદર યુપીની અંદર આવેલા એક ગામની અંદર એક કૂતરો પોતાની માલિકીનું પેટ ચાટતો હતો અને તેનું રહસ્ય જે સામે આવ્યું તે જોઈ અને તેનો પતિ હેરાન થઈ ગયો। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે કૂતરો ખૂબ જ વફાદાર પ્રાણી છે અને તેથી કૂતરાની વફાદારી અને લોકો પ્રત્યેની લાગણીની વાતો દરેક લોકો જાણે છે। દોસ્તો, કૂતરો એટલું વફાદાર પ્રાણી છે કે તે પોતાની જિંદગી દાવ ઉપર લગાવીને પણ પોતાના માલિકને બચાવી લેતો હોય છે અને આવી ઘણી બધી ઘટનાઓ તમે તમારા કાને સાંભળી હશે। એટલું જ નહીં, કૂતરાની એવી ઘણી બધી વાતો હોય છે કે જે લોકોને હેરાન કરે છે અને આવી પ્રાણીઓની અજીબો ગજબ વાતો દરેક લોકોને 2 મિનિટ વિચારવા માટે મજબૂર કરી દે છે। તો દોસ્તો, આજે આ વિડીયોની અંદર અમે તમને બતાવીશું એક એવી ઘટના કે જેને જોઈને તમે પણ હેરાન થઈ જશો અને એટલા માટે દોસ્તો વિડીયોને છેલ્લે સુધી જોજો। અને દોસ્તો, ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી બાજુમાં રહેલા લાલ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાથે બાજુમાં રહેલા ઘંટડી બટનને દબાવી દો। દોસ્તો, વિસ્તારથી જોવા જઈએ તો આ ઘટના ઉત્તર પ્રદેશના એક નાના ગામની છે અને ઉત્તર પ્રદેશના ગામની અંદર એક પરિવાર રહેતું હતું અને આ પરિવારની અંદર એક પતિ પત્ની હતા અને તેના નવા લગ્ન થયા હતા અને તેને એક પણ બાળક ન હતું અને તેથી જ્યારે તેના લગ્ન થયા ત્યારે તે લોકોએ એક કૂતરાનું બચ્ચું એટલે કે ગલુડિયું માર્કેટમાંથી લીધું હતું અને ધીમે ધીમે ગલુડિયું મોટું થવા લાગ્યું અને પછી બંને લોકોએ આ કૂતરાના બચ્ચાને પાળવાનું નક્કી કર્યું। એટલે કે સમય આવતા આ કૂતરાનું બચ્ચું ઘરનું એક સદસ્ય બની ગયું અને આ બંને લોકો કૂતરાના બચ્ચા સાથે રહેતા હતા અને તેને ખૂબ જ સાચવતા હતા અને તેની સાથે રમતા પણ હતા અને સમય આવે તેની સાથે વાતચીત પણ કરતા હતા અને તેથી આ કૂતરાના બચ્ચાને તેની માલિકીન સાથે રહેવાની આદત પડી ગઈ અને તે બંને પતિ પત્ની કૂતરાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને કૂતરું પણ તે બંને સાથે ખૂબ જ ખુશ હતું। પરંતુ ઘણી બધી વખત આ કૂતરાનું બચ્ચું એવું વર્તન કરતું હતું કે જે સામાન્ય વ્યક્તિની સમજની બહાર હોય। હવે દોસ્તો, જેમ જેમ સમય ગયો તેમ ઘરની માલિકીન એટલે કે પત્ની ગર્ભવતી બની અને ધીમે ધીમે તેનું પેટ બહાર આવવા લાગ્યું અને તેના કારણે કૂતરાનું વર્તન થોડું ઘણું બદલવા લાગ્યું અને આ કૂતરાનું બચ્ચું દરરોજ પોતાની માલિકીન પાસે આવતું અને તેનું પેટ પોતાની જીભ વડે ચાટતું હતું। હવે દોસ્તો, પહેલા તો આ વાત મહિલાને ખૂબ જ સામાન્ય લાગી, પરંતુ ધીમે ધીમે કૂતરાના વર્તનમાં ખૂબ જ બદલાવ થવા લાગ્યો અને આ જોઈ અને મહિલાને ચિંતા થવા લાગી અને આ વાતની જાણ તેના પતિને થતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેના પતિને ખૂબ જ ચિંતા થવા લાગી કેમ કે તેને પહેલા કોઈ દિવસ કૂતરાનું આવું વર્તન જોયું ન હતું। હવે દોસ્તો, આ બંને લોકો માટે ખૂબ જ એક મોટો પ્રશ્ન હતો કે શા માટે કૂતરાનું બચ્ચું પેટને ચાટે છે અને આ સવાલને લઈને બંને લોકો ખૂબ જ દુખી રહેતા હતા। પરંતુ દોસ્તો, કૂતરાની આ હરકત જોઈને એવું પણ સમજી શકાય છે કે ઘણી વખત કૂતરાઓ કંઈક ને કંઈક કહેવા માંગતા હોય છે પરંતુ તેઓની ભાષા આપણી જેવા સામાન્ય વ્યક્તિઓ સમજી શકતા નથી, જેના કારણે કૂતરાઓ સંકેત આપીને પોતાની લાગણીઓ વ્યક્ત કરવા માંગતા હોય છે। જેથી આ કૂતરું પણ કંઈક ને કંઈક સંકેત આપી રહ્યું હતું, પરંતુ તે શું કહેવા માંગે છે તે આ બંને પતિ પત્નીને ખ્યાલ આવતો ન હતો અને આવી જ રીતે દિવસે દિવસે કૂતરાનું વર્તન વધારે બદલવા લાગ્યું અને તેનું વર્તન જોઈને બંને ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા અને આ કૂતરાના બચ્ચાના કારણે એક વખત તેઓએ વિચાર્યું કે હવે આપણે ડોક્ટર પાસે જઈ અને તપાસ કરાવવી જોઈએ અને એક દિવસ પત્ની ડોક્ટરને બતાવવા માટે નજીકની હોસ્પિટલમાં ગઈ અને ડોક્ટરે બધી જ તપાસ કરી અને તપાસ કરીને કહ્યું કે બધું જ નોર્મલ છે અને આ સાંભળી અને પત્ની ખૂબ જ ખુશ થઈ ગઈ। પરંતુ થોડા સમય પછી પત્નીએ કહ્યું કે ડોક્ટર, અમારા ઘરે એક કૂતરાનું બચ્ચું છે કે જે મારા પેટને પોતાની જીભ વડે ચાટ્યા કરે છે અને આ સાંભળતા જ ડોક્ટરે કહ્યું કે આ પણ એક સામાન્ય બાબત છે। ઘણી વખત કૂતરાઓ પેટને ચાટતા હોય છે પરંતુ આ એક નોર્મલ વાત છે અને આ સાંભળીને પત્નીને ખૂબ જ ખુશી થઈ અને તેણે ઘરે જઈ અને આ બધી જ વાત પોતાના પતિને કરી અને ત્યારબાદ બંને પતિ પત્નીઓ ખૂબ જ ખુશ થયા। હવે દોસ્તો, થોડાક સમય સુધી આ બધું જ સારું રહ્યું, પરંતુ થોડા સમય પછી ફરી આ કૂતરાનું બચ્ચું પત્નીનું પેટ પોતાની જીભ વડે ચાટવા લાગ્યું અને તેના વર્તનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નહીં। જ્યારે પણ તે મહિલા તેની પાસે આવતી હતી ત્યારે કૂતરું ભસવા લાગતું હતું અને તેના પેટના ભાગ ઉપર ચાટવા લાગતું હતું અને તે જોઈને
મહિલા પણ ખૂબ જ ડરી ગઈ હતી. હવે મહિલાને આ વાતને લઈને ખૂબ જ ચિંતા થઈ રહી હતી અને તેના જ કારણે તેણે સોશિયલ મીડિયા ઉપર આ બધી જ ઘટના પોસ્ટ કરવાનું વિચાર્યું, કેમ કે સોશિયલ મીડિયા ઉપર તેના ઘણા બધા મિત્રો અવેલેબલ હતા. હવે દોસ્તો, હોસ્પિટલની અંદર ડોક્ટરે તો કહ્યું હતું કે આ એક નોર્મલ વાત છે અને ઘણી બધી વખત કૂતરાઓ પોતાની જીભ વડે પેટ ચાટતા હોય છે, પરંતુ આ ઘટનાને લઈને તેના મિત્રો શું કહેવા માંગે છે અને તે જાણવા માટે તેણે સોશિયલ મીડિયા ઉપર આ સમગ્ર વાત મૂકવાનું નક્કી કર્યું. એટલે કે મહિલાએ આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા ઉપર શેર કરવાનું નક્કી કર્યું અને સમય આવતા તેની આ કૂતરા સાથેની સમગ્ર ઘટના તેણે સોશિયલ મીડિયા ઉપર શેર કરી. હવે દોસ્તો, સોશિયલ મીડિયા ઉપર આ પોસ્ટ જોતા ઘણા બધા લોકો મહિલાની મજાક ઉડાડવા લાગ્યા. તો ઘણા બધા લોકોએ એવું પણ કહ્યું કે કૂતરો ગાંડો થઈ ગયો હશે અથવા તો કૂતરો તમારા આવનારા બાળકથી ચીડાયો હશે અને જેના કારણે તે તમારા પેટને ચાટી રહ્યો છે. પરંતુ સોશિયલ મીડિયામાં એક મહિલા એવી પણ હતી કે જેણે ખૂબ જ સારો એવો જવાબ આપ્યો અને તેણે જવાબ આપતા કહ્યું કે ઘણી વખત કૂતરાઓ એટલે કે પ્રાણીઓ આવનારી જે વસ્તુઓ હોય છે તેને પહેલેથી જ ઓળખી લેતા હોય છે અને જેના કારણે તે તમારી સાથે તેવું વર્તન કરી રહ્યું છે. તમે જે ચેક કરાવ્યું તે ખૂબ જ સારી વાત છે, પરંતુ બની શકે તો તમારા પેટની અંદર કોઈ સમસ્યા હોઈ શકે છે અને તે કૂતરાને ખબર હોય તેવું લાગે છે અને જેના કારણે કૂતરો તમારી નજીક આવી અને તમારા પેટને ચાટતો હોય તેવું લાગે છે અને તમારા સામે ભસીને એ તમને કંઈ કહેવા માંગતો હોય તેવું લાગે છે. હવે દોસ્તો, આ મહિલાનો જવાબ સાંભળી અને પત્ની ખૂબ જ વિચારવા લાગી અને સમગ્ર વાત પોતાના પતિને કરી, પરંતુ તેના પતિએ આ વાતને ઠુકરાવી દીધી અને કહ્યું કે આ બધી જ વસ્તુઓ ખોટી હોય છે. પરંતુ પત્ની આ વાતને અવગણવા માંગતી ન હતી અને જેના જ કારણે તેણે કહ્યું કે મારે હોસ્પિટલમાં ચેક કરાવવું છે અને ત્યારબાદ તેઓએ શહેરની મોટી હોસ્પિટલમાં ચેક કરાવવાનું નક્કી કર્યું અને જ્યારે તેઓ હોસ્પિટલની અંદર ચેક કરાવવા માટે ગયા ત્યારે એક રહસ્ય બહાર આવ્યું કે જેને જોઈને પત્ની હેરાન થઈ ગઈ. અને દોસ્તો, આ રહસ્ય જોવા જઈએ તો હકીકતમાં વસ્તુ એવી હતી કે જે સ્ત્રી હતી તેના શરીરની અંદર ખૂબ જ મોટી ગાંઠ થઈ ગઈ હતી અને તેના પેટમાં આ ગાંઠ હતી અને તેના જ કારણે તેના બાળકને ઘણી બધી સમસ્યાઓ આવી શકે તેમ હતી અને જો તેનો ઈલાજ ન કરવામાં આવે તો તેના બાળકને ઘણું બધું નુકસાન પણ થઈ શકે તેમ હતું. કે જે પહેલી સ્ત્રીએ કહ્યું હતું કે કૂતરાઓ પહેલેથી જ બધી વસ્તુઓ જોઈ લેતા હોય છે અને તેવી જ રીતે અહીંયા પણ કૂતરાને ખ્યાલ આવી ગયો હતો કે તેની જે માલિકીન છે તેના પેટની અંદર કોઈક ને કોઈક ગાંઠ છે અને તેના જ કારણે આ કૂતરું માલિકીનની નજીક આવતું હતું અને માલિકીનની સામે ભસતું હતું અને માલિકીનનું પેટ ચાટીને જતું રહેતું હતું. એ તો સારું કે તેણે આ બધું જ સિરિયસ લીધું અને ત્યારબાદ ડોક્ટરની સાથે વાતચીત કરી અને મોડું કર્યા વગર તે ગાંઠનું ઓપરેશન કરાવ્યું અને ડોક્ટર સાથે વાત કરતા જાણવા મળ્યું કે મહિલાના પેટની અંદર એક ગાંઠ હતી, પરંતુ તે હજુ સુધી મોટી થઈ ન હતી અને તેથી જ તે ગાંઠનું ઓપરેશન કરવું શક્ય બન્યું હતું અને આવી જ રીતે આ મહિલાની ઘણી બધી લાંબી ટ્રીટમેન્ટ ચાલી અને તે ગાંઠ કાઢવામાં ડોક્ટરો લાંબા સમય માટે સફળ પણ રહ્યા અને જેવી તેની ગાંઠ નીકળી તેના થોડા દિવસો પછી મહિલાની ડિલિવરી કરવામાં આવી અને મહિલાના ઘરે એક બેબી બોયનો જન્મ થયો અને આનો પણ શ્રેય કૂતરાને જ જતો હતો, કારણ કે જો કૂતરાએ આ બધી જ વાતના સંકેત ન આપ્યા હોત તો આજે તે બાળક જીવત ના હોત અને તે સ્ત્રીને પણ ઘણી બધી સમસ્યાઓ થઈ ગઈ હોત. દોસ્તો, આ વિડીયો જોતા આપણે સમજી શકીએ છીએ કે ઘણી બધી વખત કૂતરાઓ આપણને કંઈક ને કંઈક કહેવા માંગતા હોય છે, પરંતુ કૂતરાઓ પાસે આપણી જેવી કોઈ ભાષા નથી જેના કારણે તેઓ સંકેત દ્વારા બધું કહેતા હોય છે, પરંતુ ઘણા બધા લોકો તેને સમજી શકતા નથી તો ઘણા બધા લોકો તેને અવગણતા હોય છે. આજે આપણે જોઈએ છીએ કે ઘણા બધા કૂતરાઓ ખૂબ જ ભસતા હોય છે તો તેની પાછળ કંઈક ને કંઈક કારણ હોય છે અને દોસ્તો, દરેક કૂતરાની અંદર એક ખાસિયત હોય છે કે જે પણ ઘટના અથવા તો દુર્ઘટના પહેલા બનવાની છે તેની જાણ તેને પહેલેથી જ થતી હોય છે, એટલે કે તે લોકો પહેલેથી જ જે થવાનું છે તે જાણી લેતા હોય છે અને આ વાતને તે લોકો આપણને કહેવા માંગતા હોય છે, પરંતુ આપણે તેની ભાષા સમજી શકતા નથી અને આ સમગ્ર વાત તમે પણ આ મહિલાના કેસની અંદર સારી રીતે સમજી શકો છો કે જો આ કૂતરો ન હોત તો મહિલા પણ જીવતી ના રહી હોત અને છોકરાનો જન્મ પણ થયો ન હોત અને તેઓનો પરિવાર તબાહ થઈ ગયો હોત. પરંતુ મિત્રો, ખરેખર તે મહિલાનું જે કૂતરું હતું તે ખૂબ જ સમજદાર હતું અને તેની માટે વફાદાર પણ હતું અને એમ પણ દરેક
દરેક કૂતરાઓ પોતાના માલિક પ્રત્યે વફાદાર જ હોય છે, કે જે આ કૂતરાએ સાબિત કરી બતાવ્યું. અને આ સમગ્ર ઘટના થયા બાદ બંને પતિ પત્ની તેના કૂતરાને પહેલા કરતા પણ વધારે વિશેષ ચાહવા લાગ્યા અને તેના છોકરા જેટલો જ તેને પ્રેમ કરવા લાગ્યા. તો દોસ્તો, આ સમગ્ર ઘટના જોયા બાદ પાલતુ પ્રાણીઓ વિશે તમારું શું કહેવું છે અને કોઈ પણ પાલતુ પ્રાણીએ તમને ક્યારે પણ મદદ કરી છે કે નહીં તે પણ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આશા રાખીએ છીએ કે દોસ્તો વિડીયો તમને ગમ્યો હશે અને તમને કંઈક નવું જાણવા મળ્યું હશે. અને દોસ્તો, વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરજો અને તમારા દરેક પારિવારિક ગ્રુપ જેવા કે વોટ્સઅપ ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ ગ્રુપ અને ફેસબુક ગ્રુપમાં જરૂરથી તેને શેર કરજો. અને દોસ્તો, આવા જ બીજા ઇન્ટરેસ્ટિંગ અને નોલેજેબલ વિડીયોને જોવા માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાથે બાજુમાં રહેલું ઘંટડી બટન દબાવી દો. તો બસ મિત્રો, આજ માટે એટલું જ. હવે મળીશું નવા વિડીયોમાં નવા નોલેજ સાથે, અને ત્યાં સુધી આપ સર્વોને મારા જય હિન્દ, જય ભારત. અને દોસ્તો, તમે તમારો કિંમતી સમય નીકાળી અમારો વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.